મહત્વના સમાચાર પર નજર કરીશું। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો સુરેન્દ્રનગરમાં જેસડા ગામે નકલી દવાખાનું ચાલતું હોવાનો ખુલાસો થયો છે। જેસડા ગામમાં નકલી દવાખાનું ચાલતું હતું। વગર ડિગ્રીએ યુવક રહેણાંક મકાનમાં દવાખાનું ખોલ્યું હતું અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હતા। દવાખાનામાં દર્દીઓને દાખલ પણ કરવામાં આવતા હતા। દર્દીઓને દવાઓ પણ આપવામાં આવતી હતી। નકલી દવાખાનાનો વિડીયો ગ્રામજનોએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। બોગસ ડિગ્રી કાંડ અત્યાર સુધી ઝડપાતું હતું, હવે નકલી ડોક્ટર જોવા મળી રહ્યો છે। જેસડા ગામે નકલી દવાખાનું ચાલતું હોવાનો આ સમગ્ર મામલો સામે આવતા જ હાલમાં તો તપાસ કરવાની માંગ ઉઠી છે। વગર ડિગ્રી આ યુવકે રહેણાંક મકાનમાં પોતાનું દવાખાનું ખોલ્યું હતું અને ત્યાંથી ન અટકતા આ દવાખાનામાં લોકોને એડમિટ કરવામાં આવતા હતા। દવાખાનામાં લોકોને દવાઓ પણ આપવામાં આવતી હતી। તો કે જીએસટીવી આ વિડીયોની પુષ્ટિ કરતું નથી। આ દ્રશ્યો પણ એક્સક્લુઝિવ જોવા મળી રહ્યા છે। રહેણાંક મકાનમાં આ દવાખાનું ખોલી દેવામાં આવ્યું છે અને લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવી રહ્યા છે। જો કોઈ ગંભીર ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ તે પણ એક પ્રશ્ન છે, પરંતુ આ બોગસ ડોક્ટર વગર ડિગ્રીએ જે દવાખાનું ખોલીને બેઠો છે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવું ગ્રામજનો કહી રહ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ ફોનલાઈન પર જોડાયા છે। ફઝલ, વગર ડિગ્રીએ દવાખાનું ખોલવામાં આવ્યું, રહેણાંક વિસ્તારમાં રહેણાંક મકાનમાં દવાખાનું ખોલવામાં આવ્યું છે અને લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે। ઘટના અંગે માહિતી આપશો। જી, જો ચોક્કસથી જો વાત કરવામાં આવે તો હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં નકલી ટોલ નાકાઓ ઝડપાય છે, નકલી ડીવાયએસપી ઝડપાય છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક નકલીનો બનાવ સામે આવ્યો છે। ખાસ કરીને જે જેસડા ગામ છે ત્યાં નકલી દવાખાના ચાલતા હોવાનો ઘટસ્ફોટ થયો છે। ડિગ્રી વગરના યુવકે રહેણાંક મકાનમાં દવાખાનું ખોલી નાખ્યું છે, જેને લઈને આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગની જાણે ઘોર બેદરકારી સામે આવી હોય તેવું લાગી રહ્યું છે। સામાન્ય રીતે ડોક્ટરી લાઈનમાં ગંભીર ડોક્ટર હોય તે દવાખાનામાં દર્દીઓને દાખલ કરી અને સારવાર આપતા હોય છે, પરંતુ હવે સુરેન્દ્રનગર જિલ્લામાં જેસડા ગામમાં ડોક્ટરની કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર ચાલતા દવાખાનાના ડોક્ટરે જે દર્દી છે તેમને દાખલ કરીને સારવાર આપતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે। ત્યારે આ મામલે હવે તપાસ કરવી જોઈએ અને આવા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર જે દવાખાનું ખોલનાર ડોક્ટર છે તેના વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ તેવી માંગણી છે। જી, આભાર ફઝલ માહિતી આપવા માટે।